તો શિવરાત્રિને લઈને અનેક શિવ મંદિરોમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે હિંમતનગરના રાયગઢ ગામે વૈજનાથ મહાદેવ મંદિર પ્રાંગણમાં કાચના 21 ફૂટ ઊંચા તેજોમય શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે જે શિવરાત્રિના રોજ ખુલ્લું મુકાશે। પ્રતાપ સાગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન મહાદેવના મંદિરે શિવરાત્રિ અને શ્રાવણ માસમાં અનેકવિધ શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે। દર શિવરાત્રિએ નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બરફ સહિતના શિવલિંગ બનાવવામાં આવે છે। ખાસ કરીને ભક્તોને દર્શન કરવા માટે કોઈ અગવડ ન પડે તે પ્રકારે ગ્રામજનો દ્વારા આયોજન કરાય છે। આ મંદિરની અંદર રાયગઢના યુવાનો હર વર્ષે કોઈને કોઈ નવા શિવલિંગની સ્થાપના કરે છે અને શિવરાત્રિનો મહોત્સવ ઉજવી રહ્યા છે। આ વખતે આ સુંદર મજાનું તેજોમય શિવલિંગ જે બનાવ્યું છે એ સુંદર અત્યારે તો જે તમને સુંદરતા દેખાય છે એના કરતાં કંઈક વિશેષ શિવરાત્રિના દિવસે હશે, કેમ કે એની આજુબાજુ સ્પેશિયલ વસ્તુ લગાવવામાં આવશે, લાઇટિંગ લગાવવામાં આવશે, તેથી એનું તેજ અલગ જ દેખાશે, માટે એને અમે લોકોએ તેજોમય નામ આપેલું છે। અને એની જોડે જોડે બીજા બી જે છે કે શિવજીના 10 થી 15 અલગ અલગ મુખવટા જેને કહેવામાં આવે એ બનાવવા માટે આગ્રાથી સ્પેશિયલ માણસ અહીંયા આવેલા છે અને એ બનાવવાના છે। તો દરેક ભાવિ ભક્તોને રાયગઢ ગામની અંદર વૈદ્યનાથ મહાદેવમાં શિવરાત્રિના દિવસે આવે। જે મંદિરના પટાંગણમાં રાયગઢના યુવાનો દ્વારા આ વર્ષે 21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગ બનાવવામાં આવેલ છે। જે શિવલિંગ નિર્માણ કરવામાં 1 લાખથી વધારે કાચના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવેલ છે, જેનું કામ 1.5 માસથી ચાલુ હતું, જે શિવરાત્રિના દિવસે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે। અને શિવરાત્રિના દિવસે આ શિવલિંગ ઉપરના સાંજે 7 વાગ્યાની મહાઆરતીના દિવસે તેજોમય શિવલિંગને લાઇટ દ્વારા દર્શનનો અદ્ભુત લાવો લેવા દરેક દર્શનાર્થીઓને ભાવભર્યું આમંત્રણ છે।